લા 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 લા. મમ્મી કાલ મારે પરીક્ષા છે અને મને કઈ નથી સમજાતું, પ્લીઝ તમે મને ભણાવશો? કેમ બેટા, તને તારા ટીચરે નથી સમજાવ્યું? મમ્મી સમજાવ્યું તો હતું પણ હું ભૂલી ગઈ. સોરી બેટા, હું અત્યારે બહુ બિઝી છું. તું તારા પપ્પાને જઈને પૂછી લે. ઓકે મમ્મી. પપ્પા કાલ મારે મેથ્સનું પેપર છે, મને કઈ નથી સમજાતું, પ્લીઝ તમે મને ભણાવશો? ઓકે પપ્પા. મમ્મી હવે તો તમે મને ભણાવી દો. સારું બેટા, તું તારા રૂમમાં જા, હું હમણાં આવું છું. અને અલે આ મોબાઈલ ચાર્જિંગમાં મૂકતી આવજે. ઓકે મમ્મી, હું વેઇટ કરીશ. ઓ ગોડ, મમ્મીને કેટલું બધું મોડું થઈ ગયું, હજી સુધી નથી આવી. ત્યાં સુધી શું કરું? નેટ પર સર્ચ કરી લઉં. મમ્મી મને આંખમાંથી બહુ પાણી નીકળે છે અને મારી આંખ બળે છે. કેમ બેટા, તું વાંચતા પડી ગઈ? ના મમ્મી, હું મોબાઈલ જોતી હતી ને એટલે. અરે તમે ઊભા શું જોવો છો? ડોક્ટરને ફોન કરો. લે બેટા, ચેર પર બેસી જા. શું થયું બેટા? ડૉક્ટર, હું જ્યારે મોબાઈલ જોઉં ને ત્યારે મારી આંખમાંથી પાણી નીકળે, મારી આંખ બહુ બળે છે. અને એમના હાથ તો જુઓ કેવા ધ્રુજે છે. આવું કેટલા ટાઈમથી થાય છે બેટા? ડૉક્ટર, હું જ્યારે મોબાઈલ જોઉં ને ત્યારે મારી આંખમાંથી પાણી નીકળે, મારી આંખ બહુ બળે ને આવું ઘણા સમયથી થાય છે. ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આ બધું મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી થયું છે. તમે તેને વધારે ને વધારે સમય આપો, જેથી તેની રિકવરી જલ્દી થઈ જશે સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકશે. ઓકે ડૉક્ટર, થેન્ક યુ. જોયું મિત્રો, કેવો સમય આવી ગયો છે. આપણે સંબંધોથી વધારે સોશિયલ મીડિયાને મહત્ત્વ આપીએ છીએ. બીજાની તકલીફોની મજાક બનાવી અને આપણી તકલીફોને આપણે સ્ટેટસમાં લગાવી રહ્યા છે. આપણે એ વાત ભૂલી ગયા છીએ કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા, પણ સોશિયલ મીડિયા આપણો ઉપયોગ કરી રહ્યો છે. ચલો એની એક ઝલક જોઈએ. હું જે જાણું છું એ તમારા ભગવાન પણ નથી જાણતા. ફેક વર્ડનો બાદશાહ છું હું, બાદશાહ. યુટ્યુબ નામ છે મારું. મારામાં તારક મહેતા મારામાં રીલ સ્ક્રોલ કર્યા વગર કોઈને ચેન નથી પડતો. નેતા, અભિનેતા, ખેલાડી કોઈ મારી આગળ ટકી ના શકે. મને તો તમે બધા ઓળખતા જ હશો. હું છું ફેસબુક. મારાથી તો સોશિયલ મીડિયાની શરૂઆત થઈ છે. સાંભળ્યું છે કે તે દિવસ દૂર નથી જ્યારે તમારી દુનિયા અમારા ઈશારા ઉપર નાચશે. હા હા હા. ઇન્સ્ટાગ્રામ મેં બધાને પાગલ કરીને રાખ્યા છે, સ્પેશિયલી આ યુવાનોને. આને અરે ચંદ્રિકાબેન, શું થયું? કેમ અપસેટ દેખાવ છો? અરે શું કહું અલકાબેન, હમણાંથી આ પ્રાર્થના મોબાઈલનો ખૂબ જ ઉપયોગ કરે છે. હજુ તો કાલની જ વાત છે. ડૉક્ટરે કહ્યું છે કે પ્રાર્થનાનું વિઝન ઓછું થઈ ગયું છે. મને તો આ વાતની ચિંતાથી ઊંઘ પણ નથી આવતી. ઓહો, ગજબ થઈ ગયું. મારી
તો મોબાઈલ વાપરવાની ટેવ જ નથી. શું વાત કરો છો? સહજ મોબાઈલ નથી વાપરતી? એવું કઈ રીતે? મારી સહજ હરિપ્રબોધમ કિશોરી મંડળની સભામાં જાય છે એટલે એને મોબાઈલની જરૂરત જ નથી. તો તમારી સભામાં એવું શું કરાવે છે? અમારી સભામાં અમારા સત્સંગી બહેનો બધી દીકરીઓને સારા સંસ્કાર આપે છે, શું સાચું શું ખોટું તેનો ભેદ સમજાવે અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો તેવું સમજાવે. તો તમારી સભામાં પ્રાર્થનાને મોકલવી હોય તો કોઈ ફોર્મ ભરવાનું? ના ના, કંઈ ફોર્મ ના ભરવાનું હોય. દર બુધવારે 9 થી 10ની અમારી સભા થાય છે, એમાં બહેનોની પણ અલગ થાય, તો તમે પણ આવજો. સારું, તો નેક્સ્ટ વેનસડેથી હું અને પ્રાર્થના અમે બંને સભામાં આવીશું. ઓકે. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ. સહજ, આ તું શું કરે છે? લે પ્રાર્થના તું. હું અમારા ભગવાન સ્વામિનારાયણની માળા કરું છું. અચ્છા, તું રોજ માળા કરે છે? હા, હું રોજ માળા કરું છું. બીજું શું શું કરે છે? હું રોજ સવારે ઉઠીને પૂજા કરું છું, બે સ્વામીની વાતો વાંચું છું, ભજન કરું, ધૂન કરું અને અમારી બુધવારે સભા થાય ત્યાં જાઉં છું. આ વળી સભા એટલે શું? ત્યાં શું હોય? સભામાં અમે સૌપ્રથમ શ્લોક ગાઈએ છીએ, ત્યારબાદ અમારા દીદી જીવન કઈ રીતે જીવવું તે શીખવે છે અને અમારા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની અનુવૃત્તિમાં કઈ રીતે જીવવું તે પણ શીખવે છે. ઓકે, તો નેક્સ્ટ વેનસડે તારી સાથે સભામાં આવીશ. ઓકે, આપણે બંને સાથે જાશું. ઓકે. જય સ્વામિનારાયણ ભૂલકાઓ, કેમ છો બધા? મજામાં ને? હા. આપણે લાસ્ટ સભામાં શું શીખ્યા હતા? સ્વામી હરિ એમ કહેતા હતા કે મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવાનો, અને એના માટે આજે આપણે એક ગુરુ હરિની પરાવાણી સાંભળીશું, જેમાં બાળમંડળના ભૂલકાઓ એમને સોશિયલ મીડિયાનો હાર બનાવે છે. પછી ગુરુ હરિ આશીષ આપતા શું કહે છે, ચાલો સાંભળીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. તમને ખબર છે આ તમે શાનો હાર બનાવ્યો હોય? હે? હા કે ના? ખબર શાનો છે? મોબાઈલનો. શાના માટે હાર બનાવ્યો? મોબાઈલથી દૂર રહેવાય એના માટે, બરાબર? હવે આપણે સ્વામીજી આગળ સંકલ્પ કર્યો છે. કોની આગળ? એટલે સ્વામીજીને છેતરવાના, આપણે મોબાઈલનો ઉપયોગ કરવો નથી, બરાબર? ભણવામાં બરાબર ફોકસ થવું છે. મોબાઈલમાં રમવામાં ગેમમાં પડીએ ને તો વાંચી ના શકાય, બરાબર? એટલે આપણે મોબાઈલ એટલે બંધ કરવો છે કે આપણે વ્યવસ્થિત સ્ટડી કરી શકીએ. અને આપણે સ્વામી દાદાને પ્રોમિસ આપીએ છીએ, એટલે હવે મમ્મી આપે ને તોય ના પાડી દેવાની. હા, મમ્મી ફોન રમવા માટે આપે ઘર નહીં, મેં સ્વામીજીને પ્રોમિસ આપ્યું છે એટલે હું મોબાઈલને નહીં અડું, બરાબર? કહી દેશો? હા, બસ બસ પાકું. ચાલો, સજાન છે મહારાજની. જોયું બેટા, શું કીધું સ્વામીજીએ કે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ તો આપણો ટાઈમ વેડફાય અને આપણે ધ્યેયમાંથી વિચલિત થઈ જવાય, બરાબર ને? ચાલો ત્યારે બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી, આ તમે શું કરો છો? બેટા, હું રોટલી કરું છું. હું કઈ તમારી હેલ્પ કરું? લે બેટા, આજે તે મને પૂછ્યું? હા મમ્મી, સર સાથે સભામાં ગઈ હતી, ત્યાં અમને કીધું હતું કે મમ્મીને ઘર કામમાં મદદ કરાવવી. ના બેટા, કામ તો બધું થઈ ગયું છે, તું તારું હોમવર્ક કરી લે. મમ્મી, મારું હોમવર્ક તો થઈ ગયું છે. તો ટીવી જો કે પછી મોબાઈલ જો? ના મમ્મી, સ્વામી દાદાએ કીધું છે કે મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો, એટલે હું નહીં જાઉં. અરે વાહ, સારું બેટા. જોયું ને, હરિપ્રબોધમ કિશોરી મંડળની સભામાં જવાથી મારી દીકરીમાં કેવું સારું પરિવર્તન આવ્યું છે. તે હવેથી મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરે છે અને બધા સાથે આદરથી વાત કરે છે. મેઇન તો કળિયુગના પ્રવાહમાં ખેંચાતા ખેંચાતા રહી ગઈ છે. તો તમે બધા પણ તમારી દીકરીઓને જરૂરથી સભામાં મોકલજો. જય સ્વામિનારાયણ. અમે સૌ હરિપ્રબોધમના ભૂલકાઓ પ્રબોધ સ્વામીજી અને સર્વેશ્વર દીદીને વચન આપીએ છીએ કે મેં મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીશું અને સ્વામી દાદાને ગમે તેવું જીવન જીવીશું.
જય સ્વામિનારાયણ. તમને બળ આપશો જી.